આગળ વાત સુરતની તો સુરતના ચોક બજાર વિસ્તારમાં સામાન્ય બાબતે યુવકની હત્યા કરવામાં આવી છે। નાસ્તાના રૂપિયાની માંગણી કરનાર યુવકની હત્યા કરાઈ। રાહમતનગરમાં ઈંડાની લારી ચલાવતા યુવકની હત્યા કરાઈ છે। રાત્રિના સમયે 4 લોકોએ ઈંડા ખાતા બાદ રૂપિયા નહોતા આપ્યા અને રૂપિયા નહીં આપવા માટે આનાકાની કરી હતી। જ્યારે ધુરંદર મહતો અને તેના બનેવી રામ ઉદયને માર પણ માર્યો। ધુરંદર મહતોનું સારવાર દરમિયાન મોત થયું છે। આ મારામારીનો બનાવ હત્યામાં પલટાયો। ચોક બજાર પોલીસે ચારેય હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે। તો હત્યાની વધુ એક ઘટના સામે આવી છે સુરતમાંથી। કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા સુરતમાં ઉડતા હોય તે પ્રકારના દ્રશ્યો છાશવારે સામે આવતા હોય છે। ત્યારે ફરી એક વખત હત્યાની ઘટના સુરતમાંથી સામે આવી કે જ્યાં નાસ્તાના રૂપિયા માંગનાર યુવકની હત્યા કરી દેવામાં આવી છે। રાહમતનગરમાં ઈંડાની લારી ચલાવતા યુવકની હત્યા કરી દેવામાં આવી। રાત્રિના સમયે 4 લોકોએ ઈંડા ખાતા બાદ રૂપિયા નહીં આપતા માથાકૂટ થઈ હતી અને આ જે માથાકૂટ હતી તે હત્યામાં પરિણમી છે। ચારેય શખ્સોએ લારીધારક ધુરંદર મહતો અને તેના બનેવી રામ ઉદયને માર માર્યો હતો। ધુરંદર મહતોનું સારવાર દરમિયાન મોત થયું છે। આ મારામારીનો જે બનાવ છે તે હત્યામાં પરિણમ્યો। ચોક બજાર પોલીસે ચારેય હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે। पैसा नहीं दे रहा था और मांगने पर वो गाली देने लगा और मारना चालू कर दिया। और 4 आदमी थे तो कचरे का वो कचरे उठाने वाला वो गाड़ी चलाता। कभी कभी आता था वो उठाने के लिए, लेकिन वो खा कर चला जाता था, पैसा भी दे देता। लेकिन इनका घटना है सर, उस दिन आए वो पैसा देना इनकार कर दिया। हम लोग मांगे वो नहीं दिया और मैं गए तो मारना चालू कर दिया। पहले मेरे सर पर मारा, उसके वो भाई को क्या चीज़ से मारा देखा नहीं, मुझे गिर गया था।